સુરતમાં રાજા ઓવારની બહાર ગેરકાયદે દબાણ દૂર કરાયા છે। ગેરકાયદે વકફ ઊભું કરી જાહેર માર્ગ ઉપરથી દબાણ હટાવાયું હતું। હાઈકોર્ટમાં ગેરકાયદે દબાણ મામલે દાખલ કરાઈ હતી પિટિશન। જગ્યાનો કબજો મનપાને લેવાનો હાઈકોર્ટે આદેશ કર્યો હતો। આજે સેન્ટ્રલ ઝોન દ્વારા દબાણો હટાવવાનું શરૂ કરાયું। ગેરકાયદે ઉભેલી કેબિનો પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવેલું છે। સુરતમાં આ દબાણો હટાવવાનું કામ શરૂ થયું છે। રાજા ઓવારની બહાર ગેરકાયદે દબાણો દૂર કરાયા છે। ચોક બજાર હેરિટેજ માટે હું મહેનત કરી રહ્યો છું અને ખાસ કરીને રાજા ઓવારા ઉપર ગેરકાયદેસર કબજો હતો 12 વર્ષથી લડી રહ્યો છું અને એની આજુબાજુ લારી ગલ્લાના દબાણો અને પ્લેટફોર્મ બનાવીને દુકાનો ચાલુ કરી દીધેલી। આ બાબતે બી મેં દૂર કરવા રજૂઆત કરી છે। આજે નર્મદ જયંતિ હોવાને કારણે ગાંધીબાગમાં બધા અધિકારીઓ આવેલા, એટલે બધાને લઈને હું અહીંયા આવ્યો, એમને બતાવ્યું તો એમને તાત્કાલિક ઓપરેશન ચાલુ કરી દીધું છે। રાજેશ ગાંજાવાલા અને માવાની ને બધા મશીનરી પણ બોલાવી લીધી છે। તો હું એ બાબતે એ લોકોનો ધન્યવાદ કરું છું અને કામ અત્યારે શાંતિપૂર્ણ રીતે ચાલે છે, કોઈ તકલીફ નથી।